માંડવી પોલીસ તંત્ર સુરત ગ્રામ્યનો વાર્ષિક ઇન્સ્પેક્શન લૂંટ દરબાર સંવાદ કાર્યક્રમ ડીઆઈજી હિતેશ જયસરની અધ્યક્ષતામાં બપોરે 4:30 કલાકે યોજવામાં આવ્યો. આ પ્રસંગે ડીઆઈજી હિતેશ જયસરે જણાવ્યું કે આ પ્રસંગે માંડવી નગરના નાગરિક, નગરપાલિકાના પ્રતિનિધિ, સામાજિક, રાજકીય તેમજ ધાર્મિક પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા, જેમની સાથે સંવાદ અને લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તમામ લોકો સાથે રહી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહકાર આપવાની ખાતરી આપી હતી. જેમાં અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સીસીટીવી કેમેરા તેમજ સ્કૂલ કોલેજના સમય ટ્રાફિકની સમસ્યા અંગે તેમજ મોટરસાયકલ, મોડિફાઈડ પ્રદૂષણ તથા ધ્વનિ પ્રદૂષણના પ્રશ્નોની રજૂઆત થઈ, જેમાં શક્ય હોય તેવા પ્રશ્નો સ્થળ પર નિકાલ કરવામાં આવશે તેમજ નવા પોલીસ સ્ટેશન તથા ડીવાયએસપીની કચેરી અંગે ચર્ચા કરવામાં આવી. આ પ્રસંગે ડીવાયએસપી બી.કે. વનાર, માંડવી પીઆઈ ચૌહાણ, માંડવી નગર ભાજપ પ્રમુખ પ્રીતેશ રાવળ, ઉપપ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, પાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન રચનાબેન મરાઠે, માંડવી કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય, તરુણભાઈ પારેખ, સંજયભાઈ શાહ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રોજ માંડવી પોલીસ સ્ટેશન સુરત ગ્રામ્યના વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે નગરપાલિકાના પ્રતિનિધિઓ, ગામના નાગરિકો, સામાજિક, ધાર્મિક, રાજનૈતિક તમામ લોકો સાથે આવી અહીં એક લોક સંવાદ, લોક દરબાર રાખવામાં આવેલ હતું, જેમાં તમામ લોકોએ પોલીસની સાથે રહીને કાયદો અને વ્યવસ્થા જળવાય અને લોકો શાંતિથી રહી શકે, શાંતિનો ભાવ અનુભવે એ માટે સહકાર આપવાની ખાતરી આપેલી છે. અનેકવિધ મુદ્દાઓની ચર્ચા થઈ, જેમ કે સીસીટીવી નાખવા, પછી હાટ બજાર હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા ના હોય, સ્કૂલ કોલેજમાં આવતી વખતે કોઈ બાળકોને તકલીફ ના પડે એ પ્રકારના પ્રશ્નો હતા. પછી મોડિફાઈડ મોટરસાઇકલ અને સાયલેન્સરનો ઉપયોગ કરીને જે ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ફેલાય છે એને લગતા પ્રશ્નો હતા, તેમજ અનેક પ્રશ્નોની ચર્ચા કરી અને શક્ય બને તેટલા પ્રશ્નો તાત્કાલિક સ્થળ પર જ સોલ્વ થઈ જાય એના પ્રયત્ન કરવામાં આવેલ છે. નવું પોલીસ સ્ટેશન જે બની રહ્યું છે અને નવી ડીવાયએસપી કચેરી બાબતે પણ લોકો દ્વારા સજેશન આપવામાં આવેલા, જેની પણ નોંધ લેવામાં આવેલી છે. અહીં સુરત રૂરલ ની એસપી કચેરી, ડીવાયએસપી માંગરોળ, પોલીસ ઇન્સ્પેક્ટર માંડવી દ્વારા આ તમામ પ્રશ્નો અંગે કાર્યવાહી કરવામાં આવશે અને જે વહીવટી પ્રશ્નોને એને રિલેટેડ વિષય છે એ એસપી કચેરી દ્વારા એ તમામનો ઝડપથી સોલ્યુશન આવી જાય એ બાબતની કાર્યવાહી કરવામાં આવશે. ધન્યવાદ. સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ તથા ડીઆઈજી શ્રી હિતેશ જોયસર સાહેબની સૂચનાથી ડિવિઝનની અંદર આવેલા પોલીસ સ્ટેશનોમાં ગૌ કતલ છે એને રોકવા માટે થઈને સૂચના આપવામાં આવેલી અને એ અનુસંધાને આજરોજ વહેલી સવારે માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફને બાતમી મળેલી કે તડકેસર નવી નગરી ફળિયામાં રહેતો એક ઈસમ છે એ પોતાના ઘરની પાછળ ફળિયામાં અમુક ગાયો છે એને બાંધેલી છે અને ગૌ કતલ કરી રહ્યો છે. એ બાતમી આધારે પોલીસ છે એણે ટીમ બનાવી અને આજરોજ તડકેશ્વર ખાતે આ જે આરોપી છે મોહમ્મદ ઇકબાલ રાજા એના ઘરે રેડ કરતા એના ઘરમાંથી 450 કિલો ગૌમાંસ અને એના ઘરની પાછળ બાંધેલી કુલ 8 વાછડીઓ અને 2 વાછડાઓ એમ મળી કુલ 10 ગૌવંશ છે એ મળી આવેલ છે. સમયસર પોલીસ ત્યાં પહોંચી જતાં આ જે ગૌવંશ છે એને બચાવી લેવામાં આવેલી છે. આજે એણે જે ગૌમાંસ જે કતલ કરીને ઘરમાં રાખેલું હતું એ પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલી છે. આ વાછડીઓ છે એની કિંમત 60,000 ગણવામાં આવેલી છે અને એની ગૌમાંસ છે એની કિંમત 45,000 રૂપિયા ગણી પોલીસે કબજે લીધી છે. એ ઉપરાંત આ ગૌ કતલ માટે એને વાપરેલા છરા કુલ નંગ 7 છે એ નાના મોટા મળીને કબજે લેવામાં આવેલા છે. મોબાઈલ છે અને એની સાથે તાડપત્રી અને અમુક જે લાકડાના જે એને સપોર્ટ રાખેલા હતા એ તમામ વસ્તુઓ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી છે. હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં રાખી અને એની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ ગૌ કતલ એને ગાયો છે ક્યાંથી મેળવી અને એને આ કતલ માટે એનો જે ગુનો છે એ આચરેલો છે એ દિશામાં તપાસ ચાલુ છે. કોને આપવાનું હતું, આમાં કોણ કોણ સંડોવાયેલ છે, અન્ય કોઈ વ્યક્તિ છે એની આમાં સંડોવણી છે કે કેમ એ દિશામાં પોલીસ દ્વારા હાલ તપાસ ચાલુ કરવામાં આવેલી છે. આ આરોપી છે એના વિરુદ્ધ હાલ બીએનએસની કલમ 325 અને 223 તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1954 અને 2017ની કલમ 5(1) તથા 8(1), 2, 3, 4
અને પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960ના કાયદાની કલમ 11(1)L મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તમામ કલમો છે એ આજીવન સજાને પાત્ર કલમો છે. એટલે હાલ આ જે આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી છે.